તો મિત્રો સામે જો હાવેજ રહ્યા આપણે દેખાડીશું ઝૂમ મારીને જો સામે માથું દેખાઈશ ને જોઈ રહ્યું હજી ઝૂમ મારશું આપણે જો આ હાવજ છે અને એક જો ઝાડવા હેઠે હાવજ બેઠેલો છે જો આ દેખાઈશ ને ઝાડવા હેઠે ખાખરો છે ખાખરા નીચે તો એ બતાય એ સાવજ છે મિત્રો તો એક સાવજ જો અહીંયા બેઠો છે જો અહીં રહ્યું તો આ એક હાવજ છે કારણ કે આપણી બેહુનું ધ્યાન રાખીને બેઠો છે આ હાવજ આપણી બેહુનું ધ્યાન રાખીને બેઠો છે આ હાવજે આપણી બેહુનું ધ્યાન રાખીને બેઠો છે અહીંયા 3 હાવજ બેઠા છે અને એક અહીંયા છે તો 4 હાવજ કુલ છે તો આગળ આપણે આખો હાવજ દેખાડશું કારણ કે આપણે બેહું થોડીક આગળ જાય ને એટલે આગળ હેઠા ઉતરવાના છે તો અત્યારે આપણે બેહું જામ વણમાં વહી ગયું છે તો હવે આપણે ધીમે ધીમે ચડાવીશું કેડે તો મિત્રો અહીંયા છે આપણે બેહું અને ત્યાં છે હાવજ તો આગળ આપણે મોરો બધાડવાના છે આપણે છેલ્લે વ્લોગમાં બતાવીશું કે હાવજ પૂગી જાય કે ભેહું પૂગી જાય તો આપણે જોઈએ છીએ કારણ કે કાયમ કુંડજું કરતા હોય તો કુંડજીનો પાવર શું છે એ આગળ આપણે બતાવશું તો ઠેઠ સુધી આપણા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ છે આપણા કુંડજીનો પાવર કારણ કે આગળ હાવજને મોરો આપવાનો છે તો બતાવીશું આપણે હજી પણ હાવજને હોય ત્યારે આપણે ઓલી બેન છે એ ભાળી ગઈ છે હાવજને હવે હાવજને કહે છે કે તું હામો હાલી આવી હું હામી હાલી આવું છું તો જે આપણે ખડાઈ જ છે અને હજી કહે છે કે તું હામો હાલી આવી એમ તો હજી આપણે જો હવે હામાં હાલ્યા જાય છે આમ ઢોરે બેઠા છે જો હવે અહીંથી આમ માર્યા છે હામાં હાલ્યા જાય છે તો છે હજી નાનું પણ છે નાગનું બસું કારણ કે નાનું છે પણ નાગનું બસું છે તો આગળ જવાનું છે હામું કારણ કે કુંડજું શું કહેવાય એ આગળ હાવજને આપણે પાવર બતાવીશું કે આને કુંડજું કહેવાય એમ તો હવે સામે હાલ્યા જાય છે આગળ ધડબડાટ મોરો આપવાનો છે આપણે કારણ કે મોરો જ આપવા વાળા છીએ ને મોરો આપતા આવ્યા છીએ ને હજી મોરો આપવાનો છે તો જો હવે થઈ ગયા છે મોર તો આ બધા નાના છે પણ નાગના બસાઓ કાંઈ ઘટે નહીં તો મિત્રો ઠેઠ સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આજ તો મોરો દેવાનો છે એટલે ઠેઠ સુધી બ્લોગ જોતા રહેજો અને શેર પણ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબર પણ કરતા રહેજો મિત્રો હલ્લો તો મિત્રો તો આપણે બેહવામાં છૂટ્યું સરે છે ક્યાં છે મને ખબર નથી તો આમ વસાળા ઠેઠ છે ને તો આ બધી આપણે આમાં બેહું સરે છે કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું ને જો આમ પણ હાવજને દર્શન કરી છીએ આપણે નરસિંહના તો જો અહીંયા છે જો અહીંથી ઝૂમ મારીને આપણે દેખાડીએ છીએ ફૂલ ઝૂમ મારી દઈએ છીએ જેને હાવજ દેખાય તે કોમેન્ટ કરજો કારણ કે આપણે કાયમ જો કે કુંડજી રખડતા હોય તો આપણે કુંડજીનો પાવર રાખવાનો પૂરો બાકી બીજો પાવર નહીં રાખવાનો કોઈનો તો આપણે સૂટીઓ મૂકીને બેઠા હોય બાકી નકર આપણે સૂટીઓ મૂકીએ નહીં એક વેતનું વેળું ન પડે દે બાકી આપણે એની ઉપર પાવર છે એટલે આપણે સૂટીઓ મૂક્યું છે અને આપણે હજી મોરો દેવાનો છે આગળ વણમાંથી જો કે બહાર નીકળે એટલે મોરો દેવાનો છે કારણ કે કુંડજીઓ કોને કહેવાય તો એ કુંડજીનો પાવર આપણે બતાવવાનો છે તો મિત્રો આવી જજો આપણા વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબર ને શેર કરતા રહેજો તો ઓલો ડુંગરો બતાવીએ અમારા ગામનો કારણ કે અમે ગામથી અત્યારે તો 5 કિલોમીટર સેટા છીએ આમ ફરીને આવીએ ને ત્યાં 5 કિલોમીટર જેવું થઈ જાય અંદાજે તો આપણે હવે જાહુ એની વગા અને કાઢશું એની પા મોરો દેવાની તૈયારી કરી નાખીએ છીએ તો આવી જાઓ મિત્રો આપણા વ્લોગમાં હલો મિત્રો આપણે અહીંયા બનાવી છીએ સા જો આ સુલો જગી ગયો છે અને અહીંયા સરે છે ભેહું અને હવે હાવજ છે સામે તો ભલે આજે આપણે દેખાડવાનો છે કે કુંડજીનો પાવર કાયમ આપણે કુંડજી કરતા હોય તો આજે એનો પાવર દેખાડવાનો છે તો અમારે ગૌતમભાઈ પણ ફેટ પીસીડીથી આવી ગયા છે આજે તો બકરીના દૂધનો ચા પીવા જોવા હવે હાવજભાઈ ઊભો થઈને બેઠી જાય હાવજ છે જોવા હાવજ જો ઊભો થઈ ગયો જો આ બે છે અહીંયા તો ભલે રહ્યા બાકી આપણે આ જે કુંડજીનો પાવર બતાવવાનો છે ને મોરો આપવાનો છે તો ઠેઠ સુધી આપણા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો આવી જાઓ મિત્રો અત્યારે ચા પીવા તો આપણે જગી ગયો છે સુલો મસ્ત મજાનો કાંઈ ઘટે નહીં બેહી તરફ જાય છે બસ તો મિત્રો હણાલી જાય છે અત્યારે દેખાતી હોય તો કોમેન્ટ કરજો જ્યારે દેખાતી હોય કોમેન્ટ કરજો તો આ બે ભેગા થઈ ગયા છે અહીંયા જો અહીંયા બેઠી ગયા છે
જોવા રહ્યા જોવા ઊભો ભાયલા જાય છે મિત્રો. આપણે કાંઈ બીક નથી, કારણ કે આપણે તો મેન પાવર કુંડ જેવું છે, એટલે આપણે કાંઈ બીક હાવજની હોય નહીં. કારણ કે આપણે મેન પાવર છે ને ભાઈ, જો આ મેન પાવર છે આપણું, જો આપણો મેન પાવર આ છે, તો આપણે કાંઈ બીક છે નહીં. કારણ કે જો એ સૂટીઓ સરે છે અને હામાં બેઠા છે અને આપણે અહીંયા સા બનાવીએ છીએ, કારણ કે આપણે બીક હોય જ નહીં. તો હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ભેહું સારવા, અને અત્યારે 4 વાગી ગયા છે ને હવે જનાવરની થોડીક ભેંસ છે હાવજની. તો હું તમને હાવજે પણ બતાવું છું કે કેટલા હાવજ છે ને કેવા છે, એ હું તમને બતાવું છું. તો ભેહું જો થોડું વળી ગઈ છે, તો હવે હું તમને આગળ હાવજે પણ બતાવું છું કે કેટલા છે ને કેવા છે. તો આપણે ભેહું પણ કારણ કે હવે બીવે છે અને હવે બીક મને લાગે છે. આમાં 3-4 હાવજ છે એટલે મને બીક લાગે છે. તો ચલો હું તમને હાવજ બતાવી દઉં, પછી આપણે વ્યાજ આવી 12. તો ઠેઠ સુધી આપણા બ્લોગમાં બિના રહેજો, કારણ કે ઠેઠ સુધી આપણે લાઈવમાં જો કે હાવજ બતાવતા રહેવું. અને ભેહું પણ જો અત્યારે કેવી રીતે ભેહું હાવજ હામી ફૂફાડા મારે, કઈ રીતે મારે એ પણ આપણે હજી બતાવીશું તમને આ બ્લોગમાં. તો ઠેઠ સુધી આપણા બ્લોગમાં બિના રહેજો, કારણ કે જો આ ભેહું છે ને અત્યારે વાટ જોઈને જ ઊભ્યું છે કે હાવજ હેઠા ઉતરે એટલી જ વાર છે. તો ચલો મિત્રો, હું તમને હાવજ હવે બતાવું છું.